વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 9 ના ચેપ્ટર નંબર 7 ત્રિકોણ જોઈશું. હવે આ ચેપ્ટરની અંદરથી ઘણી બધી વસ્તુ નીકળી ગઈ છે. આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 નો જે આવે છે, 2023 નો જે અમારો સિલેબસ ચાલે છે એ પ્રમાણે આપણે હવે તૈયારી કરીશું. હવે આપણે ન્યૂ સિલેબસ જે છે એની અંદર જે વસ્તુ નીકળી ગઈ છે એ વસ્તુ આપણે અહીંયા નથી લખી, એ વસ્તુ આપણે કરવાની પર નથી. ચાલો, તો હવે આપણે ત્રિકોણની અંદર કેટલાક વર્ડ આવશે, પહેલા એ વર્ડ જોઈએ, યાદ રાખવું પણ જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલા એકરૂપ વર્ડ આવશે વારંવાર. એકરૂપ શું છે? તો જ્યારે પણ કોઈ બે આકૃતિઓમાં આકાર અને કદ સમાન હોય, યાદ રાખજો, આકાર અને કદ સમાન હોય તો તે બે આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. જેમ કે રેખાખંડ, વર્તુળ, ત્રિકોણ અને ચોરસ. આ કોઈ પણ હોઈ શકે છે. જેમ કે રેખાખંડ AB ના 5 સેન્ટીમીટર છે, PQ પર 5 સેન્ટીમીટર છે, તો AB અને PQ એકરૂપ કહેવાય. પછી વર્તુળમાં કોઈ એક વર્તુળ છે 3 સેન્ટીમીટર ત્રિજ્યા છે, બીજા વર્તુળની પણ 3 સેન્ટીમીટર ત્રિજ્યા છે, તો બંને એકરૂપ કહેવાય. ત્રિકોણમાં સમજો કે કોઈ એક બાજુ છે અહીંયા 2 સેન્ટીમીટર, અહીંયા પણ કોઈ બાજુ હોઈ શકે 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, તો આ બંને આકૃતિઓ એકરૂપ કહેવાય. આ જરૂરી નથી કે આ બાજુ 2 હોય તો અહીંયા પણ 2 સેન્ટીમીટર હોય. બની શકે અહીંયા 2 સેન્ટીમીટર, અહીંયા 2 સેન્ટીમીટર હોય, અહીંયા 3 સેન્ટીમીટર, અહીંયા 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અહીંયા છે તો અહીંયા 4 સેન્ટીમીટર હોય. બાજુઓના માપ સમાન હોવા જોઈએ. ઇટ્સ ડઝન્ટ મેટર કે એક કઈ બાજુ છે, તો એકરૂપ આકૃતિઓ કહેવાય. પછી ચોરસમાં પણ આપણે અહીંયા કોઈ સમજો કે ચોરસ કે લંબચોરસ કોઈ પણ હોય, તો સમજો કે આપણે ચોરસ ઉદાહરણ લઈએ તો આ ચોરસની ચારે ચાર બાજુ 4 સેન્ટીમીટરની છે, તો આ પણ ચારે ચાર બાજુ 4 સેન્ટીમીટર વાળી આપણે જે બાજુઓ હોય તો આ બંને એકરૂપ આકૃતિ કહેવાય. હવે આ જે ચેપ્ટર છે ને, આ ચેપ્ટરની અંદર આપણે સૌથી વધારે ત્રિકોણ વિશે જોઈશું. હવે આ ચેપ્ટરની અંદર ઘણી બધી શરતો આવશે. હવે જેટલી શરતો છે આપણે એટલી શરતો આપણે યાદ રાખવાની છે. ઘણી બધી શરતો આના સિવાય પણ આવે છે, પણ આપણા સિલેબસમાં હમણાં નથી એટલે આ નહીં યાદ રાખવાની છે. ચાલો, એકરૂપતાના નિયમોમાં સૌથી પહેલા છે બા, ખૂ, બા. બા એટલે બાજુ, ખૂ એટલે ખૂણો, ને ફરીથી બા એટલે બાજુ. તો પહેલી શરત છે બા, ખૂ, બા. જો કોઈ બે ત્રિકોણની અંદર બાજુ, ખૂણો, બાજુ સમાન હોય, સમજો કે એટલે કે આ કોઈ બે ત્રિકોણ છે, આ સમજો કે ABC અને PQR આ બે ત્રિકોણ છે. અહીંયા AB બરાબર PQ અને AC બરાબર PR, અને આ બંને વચ્ચે જે ખૂણો છે, ખૂણો A અને ખૂણો P એ સમાન છે, તો આ શરતને આપણે કહીશું બા, ખૂ, બા શરત. યાદ રાખજો, બંને બાજુ વચ્ચે ખૂણો આવવું જોઈએ. પછી બીજી શરત છે ખૂ, બા, ખૂ. આનાથી ઓપોઝિટ જોઈ લઈએ તો ખૂ એટલે ખૂણો, બાજુ, ખૂણો. જો કોઈ બે ખૂણા અને એક બાજુ સમાન હોય તો તેવી શરતને આપણે ખૂ, બા, ખૂ શરત કહીશું. ત્રીજી શરત છે ખૂ, ખૂ, બા. ખૂ, ખૂ, બા એટલે ખૂણો, ખૂણો, બાજુ. જેમ કે અહીંયા ધ્યાન આપશો તો બે ખૂણો અને કોઈ પણ એક બાજુ. જો ઉપરના આમાં આપણે એવું જોઈએ હતા કે બે ખૂણા વચ્ચેની બાજુ આપણે સમાન હોવું જોઈએ, પણ અહીંયા શું છે, ખૂ, ખૂ, બામાં બે ખૂણો અને કોઈ પણ એક બાજુ એકરૂપ હોય કે સમાન હોય તો તેને આપણે એકરૂપ ખૂણા એટલે કે એકરૂપ ત્રિકોણ કહીશું. હવે આપણે ચોથી શરત છે બા, બા, બા. બા, બા, બા એટલે ત્રણે ત્રણ બાજુ એકરૂપ હોય તો તેને આપણે બા, બા, બા શરત કહીશું, એટલે બાજુ, બાજુ, બાજુ. તો આ પણ આપણે એકરૂપ ત્રિકોણ કહેવાય. અને ચોથી શરત જે છે એ કા, ક, બા. આ માત્ર ને માત્ર કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે છે. તો કાટકોણ, કર્ણ અને બાજુ, કાટકોણ, કર્ણ અને બાજુ. હવે કાટકોણ ત્રિકોણ એટલે કેટલા માપ હોય? હંમેશા કાટકોણ ત્રિકોણ 90 ડિગ્રીનો હોય, તો આપણે આ 90 ડિગ્રીનો છે અને 90 ડિગ્રીનો ખૂણો હોય તો આને હંમેશા ચોરસ રૂપે આપણે દર્શાવવામાં આવે છે. તો હવે કાટકોણ ત્રિકોણ એ તો બંનેમાં 90 એટલે કાટકોણ આવી ગયું એટલે 90 જ હશે. પછી કર્ણ, હંમેશા કાટકોણ ત્રિકોણની સામેની બાજુ. આ કાટકોણ ત્રિકોણ છે, ખૂણો છે, ખૂણો કાટકોણ ખૂણો 90 ના સામેનો ખૂણો એટલે સામેની બાજુ એ કર્ણ કહેવાય. તો કાટકોણ ત્રિકોણમાં આપણે ખૂણો 90 ડિગ્રીનો એટલે કાટકોણ ખૂણો, કર્ણ અને કોઈ પણ એક બાજુ, સમજો કે આ બાજુ અથવા તો આ બાજુ, કોઈ પણ એક બાજુ સમાન હોય તો તેને કા, ક, બા શરત પ્રમાણે એકરૂપ ત્રિકોણ કહેવાય. હવે જ્યારે પણ એકરૂપ ત્રિકોણ હોય ને તો એમની વચ્ચે આપણે આવી લાઈન દર્શાવવાની. આપણે આનો મતલબ થાય છે એકરૂપ છે, આનો મતલબ થાય છે એકરૂપ છે. હવે આ બધા જ એકરૂપ ત્રિકોણ કહેવાય. હવે આના સિવાય આપણે કેટલા યાદ રાખો પોઈન્ટ જોઈ લઈએ જે આ ચેપ્ટરની અંદર આપણે વારંવાર આવશે. જેમ કે સૌથી પહેલા છે સમદ્રી બાજુ ત્રિકોણ. હવે સૌથી પહેલા વર્ડ જોઈએ, સમદ્રી બાજુ એટલે હું, સમ એટલે સમાન, દ્રિ એટલે બે, બાજુ એટલે આ બે બાજુઓ. તો
જ્યારે કોઈ ત્રિકોણની અંદર બે બાજુ સમાન હોય તો તેવા ત્રિકોણને સમદ્વિ બાજુ ત્રિકોણ કહીશું. હવે સમદ્વિ બાજુ ત્રિકોણની સામેની બાજુ, જો આ સમદ્વિ બાજુ એટલે કે સમજો કે AB અને AC સમાન છે તો એમની સામેના ખૂણા, હવે AB ની સામેનો ખૂણો C અને AC ને સામેનો ખૂણો B એ હંમેશા એકરૂપ થશે અથવા તો સમાન થશે. એ જ રીતે હવે આનાથી ઓપોઝિટ જોઈએ તો આપણે જો કોઈ બે ત્રિકોણના ખૂણા સમાન હોય તો તેમની સામેની બાજુઓ પણ સમાન થશે. હવે જરૂર નથી કે આપણે આ જ બે બાજુ કે આ જ બે ખૂણાની વાત કરીશું, કોઈ પણ બાજુ કોઈ પણ ખૂણો હોઈ શકે. સમજો કે આપણે આ બાજુ ને આ બાજુ હોતે તો આમની સામેના ખૂણા કયા હતા? ખૂણો P અને ખૂણો Q. પછી જો આપણે આ P અને આપણે PQ અને PR લીધા છે એની સામેના ખૂણા આપણે આ થયા. તો કોઈ પણ ત્રિકોણમાં તમે જોશો પહેલા કે કયા બાજુ કે કયા ખૂણા સમાન આપેલા છે એના આધારે તમે શરત લાગુ પાડી શકશો અને આ આપણે યુઝ કરીશું ને આને આપણે કહેવાય છે પ્રમેય 7.2. હવે એ જ રીતે જો ત્રિકોણની બે બાજુ અસમાન હોય એટલે કે સમજો કે અહીંયા કોઈ પણ ત્રિકોણ છે તો હંમેશા સૌથી મોટી બાજુનો ખૂણો એની સામેની બાજુ સૌથી મોટું હશે. હવે એનાથી ઊંધું જોઈએ તો જો કોઈ ત્રિકોણની અંદર સૌથી મોટી બાજુ હશે તો એની સામેનો જે ખૂણો હશે એ સૌથી મોટું હશે. તો આપણે યાદ રાખવાનું છે, આ પણ વસ્તુ આપણે આવશે ને. આના સિવાય એક લાસ્ટ આપણે ખાસ એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સિમ્પ્લિસિટી. હવે તમે આ ચેપ્ટરની અંદર ઘણા બધા દાખલા જ્યારે પ્રૂવ કરશો, સાબિત કરશો તો તેની અંદર આપણે ત્રિકોણ એકરૂપ કર્યા પછી તેના બાજુ કે ખૂણા એકરૂપ કરવા પડશે, એમાં સાબિત કરવાના હશે. તો સૌથી પહેલા જ્યારે એકરૂપ ત્રિકોણ સાબિત થઈ જાય તો તેના જે આપણે એકરૂપ ખૂણા કે એકરૂપ બાજુ હોય તો તેને પણ એ સમાન થશે. હવે સિમ્પ્લિસિટી શું છે? ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે આપણે. કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્ગ્રુએન્ટ ટ્રાયેંગલ્સ, એટલે કે આમાં ખૂણો A જે છે, હવે સમજો કે આ ખૂણો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ એકરૂપ છે તો આમાં ખૂણો A જે છે એ ખૂણા P ને એકરૂપ થશે, ખૂણો B ખૂણો Q ને એકરૂપ થશે અને ખૂણો C ખૂણો R ને એકરૂપ થશે. એ જ રીતે AB જે છે એ PQ ને, BC છે એ QR ને અને AC જે છે એ PR ને એકરૂપ અહીંયા થશે. આ ચેપ્ટરની અંદર જ્યારે આ વસ્તુ તમે કરશો તો ત્યારે આપણે ત્રિકોણ ખાલી એકરૂપ સાબિત કરી નાખવાનું. પછી તમે જે તમને એવું કીધું હોય કે સાબિત કરો ખૂણો A એકરૂપ છે ખૂણો P, તો ખાલી આ ખૂણો A સમજો કે તમે સાબિત કરી દીધું કે ABC ને PQR એકરૂપ છે તો તમે ખાલી નીચે લખી દેવાનું કે આ માટે ખૂણો A એકરૂપ થશે ખૂણો P, બાજુમાં કારણ દર્શાવવામાં સિમ્પ્લિસિટી લખી નાખવાનું. એટલે આ ચેપ્ટરમાં આગળ આપણે જોઈશું. હવે આવા જ ઘણા બધા વિડીયો તમને આવતા રહે એના માટે અમારા જે આ વિડીયો છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.